સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં અકોટા સુભાનપુરામાંથી સ્માર્ટ વીજ મીટર બાબતે શરૂ થયેલ હોબાળો હવે ફતેગંજ વીજ નિગમ કચેરીએ પહોંચ્યો છે, જ્યાં ભાજપ કાર્યકરોએ આ બાબતે કમિટી બનાવવા અને સામૂહિક નિર્ણય ન આવે ત્યાં સુધી સ્માર્ટ મીટર નાખવાની તેવી માંગ કરી છે। ફતેગંજ વીજ નિગમની કચેરીએ વીજ કનેક્શન કપાઈ જવા સહિત 3 થી 4 ગણું વીજ આવતું હોવાના આક્ષેપો કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના સુભાનપુરા વીજ નિગમ કચેરીએ 3 દિવસ અગાઉ સ્થાનિક રહીશોનું એક વિશાળ ટોળું પહોંચ્યું હતું। આ વિસ્તારમાં જૂના મીટરો કાઢી નવા સ્માર્ટ વીજ મીટર લગાવી દેવામાં આવ્યા હતા અને આવા સ્માર્ટ મીટરના કારણે 3 થી 4 ગણું બિલ વધી ગયાના આક્ષેપો સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 1ના રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા। આવા સ્માર્ટ વીજ મીટરના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પોતપોતાના આર્થિક સ્થિતિ મુજબ રિચાર્જ કરાવે છે, પરંતુ માઇનસમાં વીજ બિલ જતું હોવાના કારણે આવા પરિવારોનું વીજ કનેક્શન કપાઈ જાય છે। પરિણામે ત્રાહિમામ ગરમીમાં વીજ કનેક્શન વિના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। એ દરમિયાન આવા સ્માર્ટ વીજ મીટરના કારણે લાઇટ બિલ 3 થી 4 ગણું વધી ગયા હોવાના આક્ષેપો સાથે આજે ફતેગંજ વિસ્તારના રહીશોનું ટોળું સ્થાનિક વીજ નિગમની કચેરી પહોંચ્યું હતું અને વીજ બિલની રકમ અંગે ટોળાએ ભારે હંગામો મચાવ્યો હતો। हमारी समस्या है हमने है ना हमारा जो मीटर है सर ये हमने रिटर्न જોઈએ છે। અમને આ મીટર જોતા જ નથી, બરાબર સર। કઈ કે આ જો આ લોકો એસીમાં બેહી રહે છે, અમને અમારે કઈ નહીં, અમારા નાના બાળકો છે, અમે રહીશું ક્યાં? કેવી સમસ્યા થાય મીટરમાં? 15 દિવસ થયા છે, કાપી નાખી, રાતે કાપી નાખે છે, ઘડી પછી સવારથી જ નથી। કેટલા રિચાર્જ કરાવ્યો? જે કરાયું છે એ જ કરાયું છે સર। એના પછી કરાવવા આવીએ છે તો પછી આન્સર આવો આલે છે। આ લોકો 2 કલાક લગીને ફોન યુઝ કરે છે, આન્સર પણ નહીં આપતા। અમને અમારા નવા મીટર જોઈએ છે। મારા છોકરાની ખેતની પ્રોબ્લેમ છે, કંઈ થશે તો જવાબદારી આ લોકો લેવા ઊભા છે, તો મને કહો કે આ લોકો લેવા ઊભા છે, અમને કઈ વાંધો। અને બીજી સમસ્યા એ છે કે આ લોકોનો સ્માર્ટ મીટર લાગેલો છે કે નહીં એ જોવો તમે લોકો પહેલા। અમારા ઘરમાં સ્માર્ટ મીટર છે, આ લોકોને જોવો પહેલા કે સ્માર્ટ મીટર છે કે નહીં। મેં ફતેગંજમાં રહું છું। અંદરથી શું જવાબ મળ્યો? અંદરથી જવાબ એ મળ્યો છે કે કશું છે નહીં એમ। હવે ભૂખારો બહાર જ બધા બહાર જ ઊભા છે, રિચાર્જ મીટર રાખે છે। એવું થોડી રિચાર્જ બતાવે તો પણ ચાલુ નથી, કેમ આવું? સાહેબ, આપણે મોદી સરકારે સારી સિસ્ટમ કાઢી હતી કે ઓનલાઈન પેમેન્ટ જીબી। આજ સુધી અમે સારા વ્યક્તિ કસ્ટમરો કોઈ દિવસ લાઇનમાં આવ્યા નથી, અમે ઓનલાઈન કરી રહ્યા છે। હવે વગર ઇન્ફોર્મેશને સ્માર્ટ મીટર નાખ્યા છે, કોઈ જાતની સિસ્ટમ અમારી એપ્લિકેશન ઓન નહીં થતી, એટલે 2-3 દિવસમાં ડાયરેક્ટ એમને લાઇટ બંધ કરી નાખી છે। ઘરે પેશન્ટ છે, એ અત્યારે મરી જશે કે જે અત્યારે ડાયરેક્ટ તમે લાઇનમાં ઊભા રહીને આટલી ગરમીમાં પૈસા ભરો, 24 કલાક પછી ચાલુ થશે। કોઈ પેશન્ટ મરી જાય તો એની જિમ્મેદારી કોની? તમે કેટલા રિચાર્જ કરો? કેટલા દિવસ ચાલે? આ 2 દિવસ જ થયા સ્માર્ટ મીટર બનાવ્યું, કોઈ જાતની સિસ્ટમ નથી કે આ રિચાર્જ કરીએ સાહેબ। પહેલાં તો એડવાન્સમાં અમે ભરતા હતા, 2-2 હજાર રૂપિયા અમારા એડવાન્સ બોલતું હતું ત્યાં, અમે ઓનલાઈનમાં મીટર ભરી દઈએ। અત્યારે કોઈ સિસ્ટમ નથી ને મીટર કાપી દીધું। અમને આ સ્માર્ટ મીટર નહીં જોઈએ સાહેબ, મહેરબાની। ઘરે પેશન્ટ છે બધાના ઘરે આટલી ગરમીમાં, બસ એની જિમ્મેદારી કોણ લે છે? 3 કલાકથી સાહેબને અમે વિનંતી કરી રહ્યા છીએ, એ ઓથોરાઇઝ પર્સનને ફોન કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરને ફોન કરીએ। અમે બધા બાલુ શુક્લા સાહેબ, બધા ઓથોરાઇઝ પર્સનને અમે કોલ પણ કર્યું, એ પણ એમને કહે છે કે તમે નિકાલ લાવો, બસ હજુ વાર્તા જ કરે છે જે એમના જીબીમાં કે અમારા હાથમાં નથી, તમે પૈસા ભરો, 24 કલાક પછી ચાલુ થશે। કેટલા લોકોએ પૈસા ભરી દીધા, એમને મેસેજ આવ્યો કે 24 કલાક પછી ચાલુ થશે। અમારી સિસ્ટમ આ એપ્લિકેશન છે, કયું મોબાઈલ નંબર એમને એપ્લિકેશનમાં મારું ઓપન જ નહીં થતું, કેવી રીતે પૈસા ભરું દેખાડો। હું અહીંયા ફતેગંજ ધોબી શેરીથી આવી છું, ત્યાંથી સ્માર્ટ મીટર એ લોકો લગાડીને ગયેલા, એમાં મેસેજ નથી આવ્યો, કશું જ જવાબદારી નથી। 2 દિવસથી વરસાદના લીધે લાઇટ બી જતી રહેલી, તો એ લોકો જવાબદારી લેતા નથી। આજે ઓફિસથી 2 કલાકથી લાઇટો નથી, ઘરે મા બાપ બુઝુર્ગો છે, એ લોકોની સેવ કરવાનું છે, એનું શું કરવાનું આપણે? એ લોકોને કાલ ઉઠીને કશું થઈ જશે તો આ લોકો જવાબદારી લેશે? હાર્ટ એટેક આવશે તો કોણ એ લોકોને લઈ જશે? એટલે અમને આ મીટરો નથી જોતા, અમને જૂના મીટરો પાછા મોકલી દો અમારા, બસ। બીજું કશું આગળ જોઈતું નથી। રિચાર્જ થતું નહીં, રિચાર્જ કરે છે, આ બેનનું રિચાર્જ થયેલું તો પણ એમને લાઇટો જતી રહી છે, તેની જવાબદારી કોણ? અને 300 રૂપિયા રિચાર્જ કરે તોય અઠવાડિયામાં પતી જાય છે। કશું નહીં, આ ઇલેક્શન હતું એટલે વોટો લેવા આવી ગયેલા, હવે ઇલેક્શન પતી ગયું તો જો બધો ઉભાડો થયેલો, તેની કોણ જવાબદારી લેશે? કોઈ કલેક્ટર કોઈ આવતું નથી, સાહેબ કા તો જવાબ જ નથી હાલતા, તો અંદર ને અંદર બેહી રહે છે, કશી જવાબદારી લેતા નથી। એમને બીક લાગી તો પોલીસ
દીધા તો એની કોણ જવાબદારી લેશે? અમને આ નથી જોઈતું મીટર, અમને અમારું જૂનું મીટર મોકલી દો બસ, ફાઇનલ. એ બધાની રજૂઆતો જે છે એ બધાની રજૂઆતો સાંભળીને ઉપર ફોરવર્ડ કરેલી છે કોર્પોરેટ ઓફિસમાં. પછી કોર્પોરેટ ઓફિસના આદેશ અનુસાર કામ કરવામાં આવશે. સોલ્યુશન કઈ રીતે આવશે? કઈ અમે સોલ્યુશન તો કોર્પોરેટ ઓફિસને જણાવ્યું છે કે આવી રજૂઆતો છે, પછી કોર્પોરેટ ઓફિસ અમને જણાવશે એ પ્રમાણે કામગીરી કરશે.